આજે આપણે ડિસ્કસ કરીશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ આપણા સેલમાં આવેલું એક ઓર્ગેનલ્સ છે. તો આજે આપણે એ સમજીશું કે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે અને એનું ફંક્શન શું હોય છે. સો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ અ નેટવર્ક ઓફ અ ટ્યુબ્યુલર એન્ડ માઇક્રોઝોમલ વેસિક્યુલર સ્ટ્રક્ચર વિચ આર ઇન્ટરકનેક્ટેડ વિથ વન અનધર. એક નેટવર્ક છે. શાનું નેટવર્ક છે? તો ટ્યુબ્યુલર નેટવર્ક છે એન્ડ માઇક્રોઝોમલ વેસિક્યુલર સ્ટ્રક્ચર. માઇક્રોઝોમલ મતલબ ખૂબ નાનું વેસિક્યુલર સ્ટ્રક્ચર આવેલા હોય છે એમાં. વિચ આર ઇન્ટરકનેક્ટેડ, જે એકબીજા જોડે ઇન્ટરકનેક્ટેડ હોય છે. It is covered by a limiting membrane which is formed by protein and bilayered lipid. એ શાનાથી કવર થયેલું છે? તો એ લિમિટિંગ મેમ્બ્રેનથી કવર થયેલું હોય છે. હવે લિમિટિંગ મેમ્બ્રેન શાનું બનેલું હોય છે? તો ઇટ ઇઝ ફોર્મ બાય પ્રોટીન એન્ડ બાયલેયર્ડ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. The lumen of endoplasmic reticulum contains a fluid medium called endoplasmic matrix. હવે લ્યુમેન એટલે શું? આ જે એરિયા છે ને તેને શું કહેવાશે? લ્યુમેન કહેવાશે. એ લ્યુમેનમાં શું હોય છે? તો ફ્લુઇડ હોય છે. હવે એ ફ્લુઇડને શું કહેવાશે? તો એને કહેવાશે એન્ડોપ્લાઝમિક મેટ્રિક્સ. રાઈટ. The endoplasmic reticulum form the link between nucleus and cell membrane by connecting the cell membrane with the nuclear membrane. મતલબ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું કરે છે? એક લિંક બનાવે છે. કોની વચમાં? તો ન્યુક્લિયસ વચ્ચે અને સેલ મેમ્બ્રેન વચ્ચે. મતલબ એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સ્ટાર્ટ થશે ન્યુક્લિયસ પાસેથી અને એન્ડ થશે સેલની મેમ્બ્રેન પાસે. તો આ રીતના એ ન્યુક્લિયસ અને સેલ મેમ્બ્રેન વચ્ચે એક લિંક પ્રોવાઈડ કરે છે. નાઉ ટાઈપ્સ ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના કેટલા ટાઈપ છે? તો 2 ટાઈપ છે. એક છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને બીજું છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ જે છે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે અને આ છે તે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. એન્ડ બોથ ધ ટાઈપ્સ આર ઇન્ટરકનેક્ટેડ એન્ડ કન્ટિન્યુઅસ વિથ વન અનધર. આ બંને શું છે? એકબીજા જોડે connected છે. And depending upon the activity of the cell, the rough endoplasmic reticulum change to the smooth endoplasmic reticulum and vice versa. મતલબ સેલની એક્ટિવિટી ઉપર એ ડિપેન્ડ કરે છે. સમટાઈમ્સ આ જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ ચેન્જ થઈને સ્મૂથ પણ બની શકે છે અને સ્મૂથ છે એ ચેન્જ થઈને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ બની શકે છે. Now first we will discuss about the rough endoplasmic reticulum. So it is the endoplasmic reticulum with rough, bumpy or bead-like structure. So these structures like કેવા છે ને રફ છે અથવા બમ્પી એન્ડ bead-like મતલબ દાણા ટાઈપનું સ્ટ્રક્ચર છે. રાઈટ. રફ appearance is due to the attachment of granular ribosomes to its outer surface. એટલે એના જે આઉટર સરફેસ પર જે આ બીડ લાઇક સ્ટ્રક્ચર છે એ શું છે? તો એ રાઇબોઝોમ છે, ગ્રેન્યુલર રાઇબોઝોમ. એ અટેચ હોય છે એટલે એનું જે એપિરિયન્સ છે એ થોડું રફ દેખાય છે. હેન્સ ઇટ ઇઝ કોલ્ડ ધ ગ્રેન્યુલર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે એને ગ્રેન્યુલર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ કહેવામાં આવે છે કેમ કે એના આઉટર સરફેસ પર ગ્રેન્યુલ્સ અટેચ હોય છે રાઇબોઝોમના. દેટ્સ વાય. નાઉ ફંક્શન ડિસ્કસ કરીએ તો રફ એન્ડોપ્લાઝમિકનું મેઇન ફંક્શન છે સિન્થેસિસ ઓફ પ્રોટીન. મતલબ કે સિન્થેસિસ એટલે બનાવવું, પ્રોટીનને બનાવવું. આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું ફર્સ્ટ ફંક્શન છે. Rough endoplasmic reticulum is concerned with the synthesis of protein in the cell. It is involved with the synthesis of mainly those proteins who are secreted from the cell, such as insulin from beta cells of the islets of Langerhans in pancreas and antibodies from the B lymphocytes. मतलब कि આ જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ શામાં ઇન્વોલ્વડ છે? તો સિન્થેસિસ ઓફ પ્રોટીન. કયા પ્રોટીન બનાવવામાં એ ઇન્વોલ્વ છે? તો એ ઇન્સ્યુલિનને બનાવવા માટે હેલ્પ કરે છે. રાઈટ. ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન ક્યાંથી સિક્રેટ થાય છે? તો ઇન્સ્યુલિન ફ્રોમ ધ બીટા સેલ્સ. બીટા સેલ્સ કોના બીટા સેલ્સ? તો આઇલેટ્સ ઓફ લેંગરહાન્સના. અને એ આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે પેન્ક્રિયાસમાં.
રાઈટ. તો આ સેન્ટેન્સમાં સમજ પડીને, ઇટ ઇઝ ઇન્વોલ્વ વિથ ધ સિન્થેસિસ ઓફ મેઇનલી ધોઝ પ્રોટીન which are secreted from the cells such as insulin from the beta cells of islets of Langerhans. And second thing એ એન્ટીબોડીને બનાવવામાં હેલ્પ કરે છે, રાઈટ. તો એન્ટીબોડી કઈ એન્ટીબોડી? તો સિક્રેટેડ ફ્રોમ ધ બી લિમ્ફોસાઇટ, જે બી લિમ્ફોસાઇટ્સમાંથી સિક્રેટ થાય છે. Now next is ribosomes arrange the amino acids into the small units of protein and transport them into the rough endoplasmic reticulum. હવે જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં બહાર જે રાઇબોઝોમ્સ અટેચ છે એનું એ શું કરશે? તો અમાઇનો એસિડ શું કરશે? એ પ્રોટીન બનાવવામાં હેલ્પ કરશે. તો ડિફરન્ટ અમાઇનો એસિડ્સને સ્મોલ જે યુનિટ્સ હોય છે એને અરેન્જ કરે છે અને તેને ટ્રાન્સપોર્ટ કરશે ક્યાં? તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર, મતલબ અહીંયા ટ્રાન્સપોર્ટ કરશે. ઓકે. નાઉ હિયર, હવે અહીંયા લ્યુમેનમાં શું થશે? એ હિયર ધ કાર્બોહાઈડ્રેટ્સ આર એડેડ ટુ ધ પ્રોટીન યુનિટ્સ ફ્રોમ ફોર્મિંગ ધ ગ્લાયકોસાઇલેટેડ પ્રોટીન, અધરવાઇઝ glycoproteins, which are arranged in the form of reticular vesicles. હવે અહીંયા એમાં વેસિકલ્સ બનશે, મતલબ લાઈક ધીસ સ્ટ્રક્ચર સ્મોલ વેસિકલ્સ બનાવશે. તો એના માટે શું થશે? જે સ્મોલ યુનિટમાં જે અમાઇનો એસિડને લ્યુમેનમાં ટ્રાન્સપોર્ટ કર્યા હતા રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં, ત્યાં કાર્બોહાઈડ્રેટ અટેચ થશે, રાઈટ. કાર્બોહાઈડ્રેટ, here the carbohydrate are added to the protein units and forming the glycosylated protein અથવા તો ગ્લાયકોપ્રોટીન. હવે જે આ ગ્લાયકોપ્રોટીન છે એ સ્મોલ વેસિકલ્સમાં ફોર્મ થશે, અરેન્જ થશે properly. Now these vesicles are transported mainly to the Golgi apparatus. આ તમને 1 માર્ક ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે, રાઈટ. So these vesicles are transported mainly to the Golgi apparatus for further modification and processing, and few vesicles are transported to the other cytoplasmic organelles. Other cytoplasmic organelles એટલે કયા organelles? Like માઇટોકોન્ડ્રિયા થઈ ગયું, કે મતલબ આપણા સેલમાં જે ગોલ્ગી એપરેટસ અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સિવાયના જે બધા ઓર્ગેનલ્સ છે, લાઇસોઝોમ છે, એ બધા જે પણ ઓર્ગેનલ્સ છે ત્યાં જ્યાં જરૂર હોય ત્યાં મોકલવામાં આવે છે, રાઈટ. તો આ એનું ફર્સ્ટ ફંક્શન થયું, કયું? સિન્થેસિસ ઓફ પ્રોટીન. નાઉ સેકન્ડ ફંક્શન છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું, કે ડિગ્રેડેશન ઓફ ધ વોર્ન આઉટ ઓર્ગેનલ્સ. નાઉ ડિગ્રેડેશન મતલબ કે એનું બ્રેકડાઉન, એને ખતમ કરવું. શું? વોર્ન આઉટ ઓર્ગેનલ્સ એટલે કેવા ઓર્ગેનલ્સ? જે હવે કોઈ કામના નથી, તૂટી ફૂટી ગયેલા છે, ઇન્જર્ડ થઈ ગયેલા છે, એ ટાઈપના જે ઓર્ગેનલ્સ હોય છે એનું પોતાનું કામ નથી કરી શકતા, તો એવા ઓર્ગેનલ્સનું ડિગ્રેડેશન કરવાનું. સો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઓલ્સો પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડિગ્રેડેશન ઓફ ધ worn out organelles like mitochondria. તો કઈ રીતના ડિગ્રેડેશન કરશે? તો ઇટ રેપ એટલે આજુબાજુ વિટાઈ જવું. સો ઇટ રેપ ઇટ સેલ્ફ અરાઉન્ડ ધ વોર્ન આઉટ ઓર્ગેનલ્સ. સપોઝ અહીંયા એક વોર્ન આઉટ ઓર્ગેનલ્સ હોય તો એ આજુબાજુથી રેપ થઈ જશે અને ફોર્મ ધ વેક્યુલ્સ, એક વેક્યુલ્સ બનાવશે, રાઉન્ડ સ્ટ્રક્ચર ટાઈપ, વિચ ઇઝ ઓફન કોલ્ડ ધ ઓટોફેગોઝમ. જેને શું કહેવાશે? ઓટોફેગોઝમ કહેવાશે. નાઉ ઓટોફેગોઝોમ્સ ઇઝ ડાયજેસ્ટેડ બાય ધ લાઇઝોઝોમલ એન્ઝાઇમ. હવે એનું કામ શું છે? મતલબ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું કરશે કે કોઈ પણ વોર્ન આઉટ ઓર્ગેનલ્સ છે જે હવે કામ નથી કરતું અને સેલને તેની જરૂર નથી, તો તેવા ઓર્ગેનલ્સની આજુબાજુ વીંટળાઈ જશે અને ઓટોફેગોઝમ બનાવશે. હવે એ ઓટોફેગોઝમ લાઇઝોઝોમ જોડે અટેચ થશે અને એ લાઇઝોઝોમના એન્ઝાઇમ એને ડિગ્રેડ કરી દેશે, રાઈટ. તો એક સિન્થેસિસ ઓફ પ્રોટીન હતું એનું ફંક્શન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું, અને સેકન્ડ ફંક્શન કયું થયું? તો ડિગ્રેડેશન ઓફ વોર્ન આઉટ ઓર્ગેનલ્સ. નાઉ આપણે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોઈએ. સો ઇટ ઇઝ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ with the smooth appearance.
એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એ ગ્રેન્યુલર રેટિક્યુલમ, કેમ કે એમાં ગ્રેન્યુલ્સ નથી એટલે એને કહેવામાં આવશે અ ગ્રેન્યુલર રેટિક્યુલમ. ઇટ ઇઝ ફોર્મ બાય મેની ઇન્ટરકનેક્ટેડ ટ્યુબ્યુલ્સ. એ શાનું બનેલું હોય છે? તો ઘણા બધા સ્મોલ ઇન્ટરકનેક્ટેડ ટ્યુબ્યુલ્સથી બનેલું હોય છે. સો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ટ્યુબ્યુલર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એનું બીજું શું કહેવાય કે ટ્યુબ્યુલર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ કહેવામાં આવે છે, કેમ કે સ્મોલ ટ્યુબ્યુલ્સનું બનેલું હોય છે. હવે એના ફંક્શન જોઈએ તો પહેલું ફંક્શન છે એનું સિન્થેસિસ ઓફ નોન પ્રોટીન સબસ્ટન્સ. મતલબ નોન પ્રોટીન સબસ્ટન્સ એટલે કયા? જો પ્રોટીન સબસ્ટન્સ કોણ બનાવશે? તો રફ એન્ડોપ્લાઝમિક. હવે નોન પ્રોટીન સબસ્ટન્સમાં લાઈક કોલેસ્ટ્રેરોલ એન્ડ સ્ટીરોઇડ એ બનાવશે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડ ધીસ ટાઈપ ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ abundant in the cell that are involved in the synthesis of lipid, phospholipids, lipoprotein substance, steroid hormones એન્ડ સીબમ. આ બધું કોણ બનાવશે? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સીબમ એટલે શું? સિબેશિયસ ગ્લેન્ડ આપણી જે હોય છે સ્કિનમાં, જે ઓઇલી ફ્લુઇડ લાઇક સ્ટ્રક્ચર સિક્રેટ કરે છે સ્ટિકી, તો તેને શું કહેવાશે? સીબમ કહેવાશે. તો એ બનાવવાનું કામ પણ કોણ કરે છે? તો સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કરે છે. નાઉ ઇન મોસ્ટ ઓફ અધર સેલ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ લેસ એક્સટેન્સિવ દેન ધ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. મતલબ કે જે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે લેસ એક્સટેન્ડ, વધારે ફેલાયેલું નથી કમ્પેર્ડ ટુ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે નોન પ્રોટીન સબસ્ટન્સ બનાવવા સિવાય એનું બીજું શું કામ છે? તો રોલ ઇન ધ સેલ્યુલર મેટાબોલિઝમ. મતલબ આઉટર સરફેસ ઓફ ધ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કન્ટેન મેની એન્ઝાઇમ. હવે જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એના આઉટર સરફેસ પર ઘણા બધા એન્ઝાઇમ હશે જે વેરિયસ મેટાબોલિક પ્રોસેસમાં હેલ્પ કરશે. નાવ સેકન્ડ ફંક્શન શું છે તેનું? સ્ટોરેજ એન્ડ મેટાબોલિઝમ ઓફ ધ કેલ્શિયમ. કેલ્શિયમને સ્ટોર કરવાનું અને મેટાબોલાઇઝ કરવાનું. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ ધ મેજર સાઇટ ઓફ ધ સ્ટોરેજ એન્ડ મેટાબોલિઝમ ઓફ ધ કેલ્શિયમ. આ પણ તમને 1 માર્ક ક્વેશ્ચનમાં આવી શકે. ઇન સ્કેલેટલ મસલ ફાઇબર. હવે જે સ્કેલેટલ મસલ છે આપણા, એના ફાઇબર્સ જે હોય છે તેમાં શું હશે? તેમાં જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હશે તેને કહેવાશે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. તો તેનું કામ શું છે? તો તે શું કરશે? ઇટ રિલીઝ ધ કેલ્શિયમ વેન which is necessary to trigger the muscle contraction. તે મસલ કોન્ટ્રાક્શનમાં હેલ્પ કરશે. કોણ? કેલ્શિયમ. તો જ્યારે પણ મસલ કોન્ટ્રાક્શનની જરૂર હશે અને જ્યારે પણ એને સ્ટિમ્યુલેશન મળશે તો કેલ્શિયમને રિલીઝ કરશે. તો એ કેલ્શિયમ સ્ટોર ક્યાં થશે? તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં. ફોર્થ ફંક્શન છે એનું કેટાબોલિઝમ એન્ડ ડિટોક્સિફિકેશન. એટલે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ ઓલ્સો કન્સર્ન વિથ ધ કેટાબોલિઝમ. કેટાબોલિઝમ એટલે બ્રેકડાઉન કરવું, લાઈક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય તો તેને બ્રેકડાઉન કરવાનું કામ. એન્ડ ડિટોક્સિફિકેશન ઓફ ટોક્સિન, મતલબ કે ટોક્સિનને રિમૂવ કરવાનું કામ. So, smooth endoplasmic reticulum is concerned with the catabolism and detoxification of the toxic substance like some drugs and carcinogens. मतलब कैंसर पैदा કરી શકે તેવું સબસ્ટન્સ. તો આ બધું કામ એ ક્યાં કરશે? તો લીવરમાં જે સેલ હોય તેમાં જે રફ એન્ડોપ્લાઝમિક સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય તેનું કામ શું છે? તો તે ડિટોક્સિફિકેશન અને કેટાબોલિઝમ કરશે. કોનું? તો ટોક્સિક સબસ્ટન્સનું. રાઈટ. તો આ પણ એક સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું ફંક્શન છે. તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં આપણે કેટલા ફંક્શન જોયા? તો 4. પહેલું જોયું કે નોન પ્રોટીન સબસ્ટન્સને સિન્થેસિસ કરશે. કયા નોન પ્રોટીન સબસ્ટન્સ છે? તો લાઈક લિપિડ, ફોસ્ફોલિપિડ, લાઇપોપ્રોટીન સબસ્ટન્સ, સ્ટીરોઇડ હોર્મોન્સ એન્ડ સીબમ. અને પછી જોયું કે રોલ ઓફ સેલ્યુલર મેટાબોલિઝમ, મતલબ એના આઉટર સરફેસ ઉપર અમુક એન્ઝાઇમ હોય છે જે હેલ્પ કરે છે વેરિયસ મેટાબોલિક એક્ટિવિટીમાં. બીજું ફંક્શન છે એનું કે એ કેલ્શિયમ સ્ટોર કરવાનું કામ કરે છે. લાઈક જે મસલ ફાઇબર્સ હોય છે, સ્કેલેટલ મસલ ફાઇબર્સ, તેમાં સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં કેલ્શિયમ સ્ટોર હોય છે જે મસલ કોન્ટ્રાક્શનમાં હેલ્પ કરે છે. ફોર્થ ફંક્શન જેવું કેટાબોલિઝમ એન્ડ ડિટોક્સિફિકેશન, મતલબ જે લીવરમાં સ્મૂધ એન્ડોપ્લાઝમિક
એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હશે જે ટોક્સિનને રિમૂવ કરવાનું અને કેટાબોલિઝમ કરવાનું કામ કરશે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આપણે એક ફરીવાર રિવાઇઝ કરી લઈએ તો આપણે શું જોયું કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના બે પ્રકાર છે. એક છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને બીજું છે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની બહાર શું અટેચ હોય છે? તો રાઇબોઝોમ્સ અટેચ હોય છે. એના કારણે એને કહેવામાં આવે છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એનું ફંક્શન, મેઇન ફંક્શન શું છે? તો એનું મેઇન ફંક્શન છે કી સિન્થેસિસ ઓફ પ્રોટીન અને સેકન્ડ ફંક્શન છે ડિગ્રેડેશન ઓફ ધ વોર્ન આઉટ ઓર્ગેનલ્સ. એ આપણે સમજ્યું કે કઈ રીતના થાય છે. સેકન્ડ છે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો સ્મૂધ એન્ડોપ્લાઝમિકમાં શું કરશે એ? તો સિન્થેસિસ ઓફ નોન પ્રોટીન સબસ્ટન્સ, then role in the cellular metabolism, then storage and metabolism of the calcium and catabolism and detoxification. So this is all about the endoplasmic reticulum. I hope કે તમને બધાને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.